વૃષભ રાશિના લોકોને આગામી લગભગ 122 દિવસ એટલે 5 ફેબ્રુઆરી 2026થી 30 મે 2026 સુધી જો તમારી રાશિ વૃષભ છે અથવા તમારું લગ્ન વૃષભ છે તો આ કાળખંડ સામાન્ય નથી. આ તમારા જીવનનો એ તબક્કો છે જ્યાંથી તમારી સંપૂર્ણ દિશા બદલાઈ શકે છે. અમારા પુરાણોમાં સમુદ્ર મંથનની કથા આવે છે. એક જ્યોતિષીની દ્રષ્ટિએ તે ઘટના જુઓ. જ્યારે અમૃત નીકળી ત્યારે રાહુએ પ્રતીક્ષા કરી ન હતી. તેને ખબર હતી કે સુદર્શન ચક્ર તેનો અંત કરી શકે છે. મૃત્યુ નિશ્ચિત હતું, છતાં પણ રાહુની અંદર તે પાગલપણું, તે જુનૂન હતું કે પરિણામ જે પણ થાય મને મારું લક્ષ્ય પ્રાપ્ત કરવું છે. અને અંત શું થયું? માથું કપાઈ ગયા પછી પણ રાહુ અમર બની ગયો. 28 જાન્યુઆરીથી એ રાહુ તમારા 10મા ભાવે એટલે કર્મ, કરિયર અને સામાજિક સ્થિતિના ઘરમાં વિરાજમાન છે. આ તમારી કુંડળીનું પોતાનું સમુદ્ર મંથન છે. સમાજમાં વધારે ભાગના લોકો 10મા ઘરના રાહુને ફક્ત અસ્થિરતા અથવા વિવાદ માનીને ડરાવે છે. પરંતુ હું અહીં તમને ડરાવવાનો નથી, પરંતુ એક અચૂક રણનીતિ આપવા આવ્યો છું. જ્યોતિષ કોઈ જાદુટોનું નથી, આ શુદ્ધ ગણિત અને વિજ્ઞાન છે. અને આ ગણિત કહી રહ્યું છે કે આ 4 મહિનામાં સફળતાનો એવો દ્વાર ખોલવાની સંભાવના છે જે કદાચ આગામી 18 વર્ષમાં ફરી ખુલશે નહીં. મિત્રો, હું આચાર્ય તેજસ શર્મા, તમે સૌનું અમારા યુટ્યુબ ચેનલ રાશિચક્રમાં સ્વાગત છે. જો તમને અમારી વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. આથી અમને આવી વિડીયોઝ બનાવવા માટે પ્રેરણા મળશે. આ ચર્ચામાં અમે હવાની વાતો નહીં કરીએ. આપણે તે 3 તર્કસંગત કારણોને સમજશું કે કેવી રીતે તમે આ ઉથલપુથલને તમારી સૌથી મોટી વિજયમાં બદલી શકો છો. જો તમે આ ચર્ચાને અધૂરો છોડશો તો તમે માત્ર માહિતી જ નહીં પરંતુ તમારા જીવનને બદલવાનો એક દુર્લભ અવસર ગુમાવી દઈશું. તો ચાલો નક્ષત્રોની ભાષામાં તમારા આવનારા કાલને વિસ્તૃત રીતે સમજીએ. પહેલું કારણ છે બંધનોથી મુક્ત રાહુ. જુઓ, રાહુ હાલમાં કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. કુંભ રાશિનો સ્વામી શનિદેવ છે અને 25 જાન્યુઆરીને રાહુ શતભિષા નક્ષત્રના 3જા ચરણમાં પ્રવેશ કરી ચૂક્યા છે. 28 જાન્યુઆરીથી તમારું આ પર પૂરો પ્રભાવ. જાણો છો આ 3જા ચરણનો માલિક કોણ છે? તે પણ શનિ છે. અને સૌથી મોટી વાત, શનિદેવ પોતે ક્યાં બેઠા છે? તે તમારા 11મા ઘરમાં એટલે લાભ ભાવે છે. આનો અર્થ સમજો. રાહુ જે તમારું એમ્બિશન છે તેના ઉપર શનિ જે કર્મ અને લાભના દેવતા છે નું પૂરું હાથ છે. શનિ કહે છે, રાહુ જાઓ, મેં તમને પરમિશન આપી, જાઓ અને હાસિલ કરો. છેલ્લા 18 વર્ષોમાં એવો સંયોગ બન્યો નહોતો. રાહુ પર કોઈ રોકટોક નથી, તે બંધનમુક્ત છે. તેથી આ સમય ખૂબ પાવરફુલ છે. બીજું કારણ છે ગ્રહોની સ્થિતિ. ડેટા અનુસાર જાન્યુઆરીથી મે સુધી રાહુ યુવાન અવસ્થામાં રહેશે. જવાન માણસમાં કેટલી તાકાત હોય છે? તે થાકતો નથી, તે રોકાતો નથી. બિલકુલ એ જ ઊર્જા રાહુ હવે તમને આપનાર છે. તે 100% પરિણામ આપશે, ચાહે સારું હોય કે ખરાબ, પરિણામ પૂરું મળશે. ત્રીજું કારણ છે 10મા ઘરની મિસ્ટ્રી. વૃષભ રાશિ માટે રાહુ 10મા ઘરમાં છે. સામાન્ય રીતે જ્યોતિષીઓ કહે છે કે 10મા ઘરના રાહુ અસ્થિરતા આપે છે, પરંતુ ડેટા કહે છે કે 2026માં કથા અલગ છે. 10મું ઘર અચાનક યશ અને પ્રમોશનની પણ સંભાવના ધરાવે છે, છુપાયેલા અવસરોનું પણ, કારણ કે રાહુ અહીં શક્તિશાળી છે અને શનિની દૃષ્ટિથી સમર્થિત છે. આ રાહુ તમને ડરાવશે નહીં, પરંતુ તમને એ સિક્રેટ માર્ગ બતાવશે જ્યાંથી તમે ઓછા સમયમાં મોટી સફળતા મેળવી શકો છો. તો આ છે તે બેકગ્રાઉન્ડ, તે સ્ટેજ જેમાં આવતા 122 દિવસનું નાટક રમાશે. ચાલો હવે એક એક કરીને તમારા જીવનના દરેક પાસાને ડીકોડ કરીએ. શરૂઆત કરીએ તમને, તમારી માનસિકતા અને તમારા સ્વભાવથી. સાચું કહો, છેલ્લા કેટલાક મહિનાઓથી શું તમને એવું નથી લાગતું હતું કે તમે થોડા રૂટીનમાં ફસાઈ ગયા છો? જેમ કે ચાલો જે છે તે છે, નવી ચેલેન્જ કેમ લઉં, એક અજવાસી સુસ્તી અને જાને દોવાલા એટીટ્યૂડ આવી ગયું હતું, છે ને? તેનું કારણ હતું જૂનો ગોચર. પરંતુ મિત્રો, 28 જાન્યુઆરીની સવારથી બધું બદલાશે. જેમ જ રાહુ શતભિષાના પ્રભાવમાં તમને ઘેરી લેશે, તમારા અંદર એક ફાયર, એક આગ અનુભવાશે. તમે અચાનક મહત્વાકાંક્ષી થઈ જશો. તમારું મગજ 24 કલાક ચાલશે. રાત્રે ઊંઘ આવવી મુશ્કેલ થશે, કારણ કે તમે સતત પ્લાનિંગ કરી રહ્યા હશો. રાહુ 10મા ઘરમાં છે, જે યશનું ઘર છે. તમે ઉપરથી શાંત દેખાશો, પરંતુ અંદર એક જ્વાલામુખી ઉકળી રહ્યો હશે. લોકો તમને સમજશે નહીં. લોકો વિચારે છે કે તમે એટલા વ્યસ્ત કેમ થઈ ગયા, પરંતુ તમે વાસ્તવમાં તમારી આગળની મોટી ચાલ પ્લાન કરી રહ્યા હશો. સ્વાસ્થ્ય માટે ડેટા મિક્સ સંકેતો આપે છે. એક તરફ રાહુ
તમને માનસિક રીતે મજબૂત બનાવશે, જૂનીથી જૂની ટેન્શનને તમે સહન કરી શકશો, પરંતુ શારીરિક રીતે સાવચેત રહેવું પડશે, ખાસ કરીને ફેબ્રુઆરીના મહિને. નોંધો, 13 ફેબ્રુઆરીએ સૂર્ય કુંભમાં પ્રવેશ કરશે અને 23 ફેબ્રુઆરીએ મંગળ 10મા ઘરમાં આવશે. આનો અસર તમારા ઘૂંટણ, હાડકાં અથવા માથા પર પડી શકે છે. રાહુ હવા છે, તમને બ્લડ પ્રેશર, ટેન્શન અથવા અચાનક ચક્કર આવી શકે છે. અને કેમ કે સૂર્ય કમજોર પડી શકે છે, તમારે તમારી ઇમ્યુનિટી પર કામ કરવું પડશે. પરંતુ ડરશો નહીં, કારણ કે શનિ 11મા ઘરમાં બેઠા છે અને સુરક્ષા કવચ બનાવી રહ્યા છે. બસ તમને લાપરવાહી ન કરવી. હવે વાત કરીએ તે વસ્તુની જેને દરેકની રાહ છે: પૈસા. અહીં સ્થિતિ ખૂબ રસપ્રદ છે. એક તરફ રાહુ છે, બીજી તરફ કેતુ. તમારા ચોથા ઘરમાં કેતુ વિરાજમાન છે અને 10મા ઘરમાંથી રાહુ ચોથા ઘરને પોતાની ત્રીજી દૃષ્ટિથી પ્રભાવિત કરી રહ્યા છે. આ એક રાસ્સાકશી છે. રાહુ કહે છે, મને યશ જોઈએ, પૈસા જોઈએ, હવે જોઈએ અને બહુ મારું જોઈએ. કેતુ કહે છે, મને ઘરેલું સુખ, મોહ, માયા નથી જોઈએ, હું સંતોષ છું. તેનું પરિણામ શું હશે? ડેટા કહે છે કે 28 જાન્યુઆરીથી 30 મે સુધી તમારા પાસે અચાનક લાભ આવવાની શક્યતા છે. ક્યાંથી આવશે આ પૈસા? કરિયરમાં પ્રમોશન, બોનસ, નવી નોકરી, ફ્રીલાન્સિંગ પ્રોજેક્ટ અથવા કોઈ જૂનો રોકાણ સોલ્વ થઈ શકે છે. જે લોકો સ્ટોક ટ્રેડિંગ અથવા બિઝનેસમાં રિસ્ક લે છે, રાહુ તેમને મોટો નફો આપી શકે છે. પણ સિક્કાના બીજા પાસું પણ છે. કેતુ ચોથા ઘરમાં છે. જેટલો ઝડપથી પૈસા આવશે, એટલો જ ઝડપથી ઘર, વાહન અથવા સંપત્તિ પર ખર્ચ થઈ શકે છે. કેમ? કારણ કે ગુરુ તમારા બીજા ઘરમાં બેઠા છે, પરંતુ કેતુના પ્રભાવથી લક્ઝરી ખર્ચ વધારી શકે છે. આ સમયે લિક્વિડ કેશ તમારા હાથમાં ન રાખો. જેમ જ પૈસા આવે તેને લોક કરો, એફડી કરો, ગોલ્ડ લો અથવા પ્રોપર્ટીમાં મૂકો. જો પૈસા બેંક એકાઉન્ટમાં રહેશે તો તે ખર્ચ થવું નક્કી છે. એક વધુ વસ્તુ, બીજું ઘર વાણીનું પણ હોય છે. રાહુનો પ્રભાવ તમારી જીબાનને તેજ બનાવી શકે છે. તમે સાચું બોલશો, પરંતુ તમારો અંદાજ લોકોને ચૂભી શકે છે. ઓફિસમાં તું મેં થઈ શકે છે. તેથી આવતા 4 મહિનામાં બોલતા પહેલા 2 વાર વિચાર કરો. હવે અમે તમારા કરિયરને સમયના ઘડિયાળ પર મૂકી જોઈશું. ડેટા અનુસાર અમે આ સમગ્ર પીરિયડને 2 ભાગમાં વહેંચી શકીએ છીએ. ફેઝ 1 28 જાન્યુઆરીથી 28 માર્ચ સુધી છે. આ તે સમય છે જ્યારે રાહુ શતભિષાના 3જા ચરણમાં છે. આ ફેઝ રિસર્ચ, પ્લાનિંગ અને બેકએન્ડ વર્કનો છે. જો તમે સ્ટુડન્ટ છો, રિસર્ચર છો, આઈટી પ્રોફેશનલ છો અથવા કોઈ એવો કામ કરો છો જ્યાં ઊંડી વિચાર કરવાની જરૂર છે, તો આ તમારું ગોલ્ડન પીરિયડ છે. તમારું ફોકસ કમાલનું રહેશે. તેમાં ફેબ્રુઆરીનો મહિનો ખૂબ ખાસ છે. ફેબ્રુઆરીમાં 10મા ઘરમાં ચતુર્ગ્રહ યોગ બનશે: સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર બધા સાથે. અને સૌથી મોટી વાત, તમારા 10મા લોર્ડ શનિ લાભ ભાવે મજબૂત છે. જો તમે નોકરી શોધી રહ્યા છો તો 13 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી વચ્ચે ઇન્ટરવ્યૂ શેડ્યુલ કરો. સફળતા દર 90%થી વધુ છે. બિઝનેસમાં જો કોઈ નવી સ્ટ્રેટેજી બનાવવી હોય તો તે હવે બનાવો. ફેઝ 2 29 માર્ચથી શરૂ થશે અને 30 મે સુધી ચાલશે. 29 માર્ચે દ્રશ્ય બદલાશે. રાહુ શતભિષાના બીજા ચરણમાં પ્રવેશ કરશે. અત્યાર સુધી તમે શાંતિપૂર્વક મહેનત કરી રહ્યા હતા, હવે તે દુનિયા સામે આવશે. જો કોઈ ડીલ અટકી હતી તો તે ફાઇનલ થશે. બોસ જે પહેલા નુક્તાચીની કરતા હતા, હવે તમારી વાત સાંભળશે. વિદેશ સાથે જોડાવા અથવા ફોરેન ક્લાયન્ટ્સ માટે આ સમય ખૂબ શુભ છે. જો સેક્ટર્સની વાત કરીએ તો આઈટી, સોફ્ટવેર, મીડિયા, સોશિયલ મીડિયા, ગવર્મેન્ટ જોબ્સ, પોલિટિક્સ અથવા રિયલ એસ્ટેટમાં કામ કરતા લોકો માટે આ સમય મોટી છલાંગ લગાવવાનો છે. હવે અમે વિડીયોના સૌથી ક્રિટિકલ સેક્શન પર આવ્યા છીએ: સંબંધો અને સાવધાની. ફેબ્રુઆરીનો મહિનો લવ લાઈફ માટે કોઈ બોલિવૂડ મૂવીથી ઓછો નહીં હશે. તમારા 7મા ઘરમાં પ્રભાવ પડશે. સિંગલ્સ માટે કોઈ નવો સંબંધ બની શકે છે. આકર્ષણ ખૂબ ઊંચું રહેશે. પરંતુ કપલ્સ માટે હાઈ રોમાન્સ સાથે હાઈ ડ્રામા પણ હશે. ઈગો ક્લેશ થશે. પરંતુ મિત્રો, 23 ફેબ્રુઆરી 2024ને કેલેન્ડરમાં માર્ક કરો. આ દિવસે મંગળ તમારા 10મા ઘરમાં પ્રવેશ કરશે. ત્યાં રાહુ પહેલેથી બેઠા છે. મંગળ અને રાહુનું મિલન અંગારક દોષ અર્થ આપે છે. આ 10મા ઘરમાં બની રહ્યું છે. આનો અસર 3 જગ્યાએ પડશે. પ્રથમ, પતિ-પત્ની વચ્ચે કરિયરને લઈને ઝઘડા થઈ શકે છે. વાત અલગાવ સુધી જઈ શકે છે. તેથી શાંત રહો. બીજું, સ્કેન્ડલ. રાહુ 10મા ઘરમાં સિક્રેટ્સ ખોલે છે. જો તમે કોઈ હિડન અફેર અથવા ઓફિસ રોમાન્સમાં છો તો પકડાઈ જવાની ભય 100% છે. ત્રીજું અને સૌથી જરૂરી, અકસ્માતો. 23 ફેબ્રુઆરી પછી ગાડી ચલાવતા વખતે થોડી પણ લાપરવાહી ન કરો. સ્પીડ ઓછી રાખો. હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરો. ચોટના યોગ બની રહ્યા છે.
એક વધુ ચેતવણી ડેટા ટેકનોલોજી માટે આપે છે. રાહુ શતભિષામાં છે, જે સિક્રેટ્સનું નક્ષત્ર છે. તમારા ફોન, લેપટોપ અથવા પ્રોફેશનલ ઈમેલ્સ લીક થઈ શકે છે. ઓફિસના ડોક્યુમેન્ટ્સ ધ્યાનથી હેન્ડલ કરો. પાસવર્ડ્સ મજબૂત રાખો. તમારું કોઈ જૂનું રાજ બહાર આવી શકે છે જે તમારી રેપ્યુટેશન ખોટી કરશે. સતર્ક રહો. હવે હું વાત કરવી છું તે લોકો સાથે જેઓ ઘરના આધાર છે. મારી માતાઓ અને બહેનો જે હાઉસવાઇફ્સ અથવા હોમમેકર છે. ઘણીવાર રાશિફળના તમારા વિશે અલગથી વાત નથી થતી, પરંતુ વૃષભ રાશિ માટે આ સમય ઘર અને પરિવારને સૌથી વધુ પ્રભાવિત કરશે, કેમ કે વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે અને તમે ઘરના સ્થિરતા છો. જો તમે હાઉસવાઇફ છો, તો આ 122 દિવસ તમારા માટે 3 મોટા બદલાવ લાવી રહ્યા છે. ધ્યાનથી સાંભળો. સૌપ્રથમ ઘરેલું સુખ. કેતુ ચોથા ઘરમાં છે. ડેટા સ્પષ્ટ ઇશારા આપે છે કે આ સમયે માતા, ઘર અથવા વાહન સાથે સંબંધિત ગેરસમજ બનવાના યોગ છે. કેતુ અલગાવ છે. શક્ય છે પરિવારમાં કોઈ વાત ખરાબ થઈ જાય. આ સમયે સમજાવવા માટે ઊર્જા વેસ્ટ ન કરો. શાંત રહો. આ કેતુનો ભ્રમ છે જે આપોઆપ મે પછી દૂર થઈ જશે. બીજી વાત, ઘરની સુરક્ષા. ખાસ કરીને 23 ફેબ્રુઆરી પછી જ્યારે મંગળ 10મા ઘરમાં આવશે. માર્સ આગ છે અને રાહુ હવા છે. ઘરમાં ઇલેક્ટ્રિકલ સામાન, ગેસ અથવા વાહન તપાસો. ડેટા કહે છે કે દુર્ઘટના અથવા બ્રેકડાઉનના ચાન્સ હાઈ છે. જલ્દીબાજી બિલકુલ ન કરો. પરંતુ મિત્રો, બધું નેગેટિવ નથી. રાહુ તમને એક ખૂબ મોટી પાવર પણ આપી રહ્યો છે. 10મું ઘર યશનું છે. શું તમારા અંદર કોઈ એવો ટેલેન્ટ છે જે તમે દુનિયાથી છુપાવ્યો છે? કુકિંગ, હેન્ડીક્રાફ્ટ, ઓનલાઈન ટ્યુશન અથવા બિઝનેસ આઈડિયા? આ સમય છે તે ટેલેન્ટ બહાર લાવવાનો. રાહુ તમને વર્ક ફ્રોમ હોમ અથવા સિક્રેટ ઇન્કમ જનરેટ કરવામાં મદદ કરશે. શનિ તમને સપોર્ટ કરી રહ્યા છે. જો તમે કોઈ ઓનલાઈન કોર્સ જોડ્યો અથવા નાનું બિઝનેસ શરૂ કર્યું, તો પરિવારને આશ્ચર્ય થશે કે તમે એટલું આગળ કેવી રીતે વધી ગઈ. અને છેલ્લી વાત, મેન્ટલ પીસ. કારણ કે ગુરુ બીજા ઘરમાં છે. તમારું મન વારંવાર પરિવાર અને ધનની ચિંતામાં ફસશે. આ ફિલિંગ દબાવો નહીં. ધાર્મિક યાત્રાઓ પ્લાન કરો અથવા દિવસે 15 મિનિટ ધ્યાન કરો. આ તમારા મેન્ટલ પીસ માટે ઓક્સિજનનું કામ કરશે. મિત્રો, સમસ્યા છે તો ઉકેલ પણ છે. અમારા આર્ય મુનિઓએ ગ્રહોના પ્રભાવને બેલેન્સ કરવા માટે કેટલીક ખૂબ જ સરળ અને વૈજ્ઞાનિક ઉપાય જણાવ્યા છે. આ 4 મહિનાને સફળ બનાવવા માટે તમને આ રેમેડીઝ કરવી છે. સૌથી પહેલો ઉપાય છે રાહુ માટે. રાહુનું તત્વ ધુઆં છે. રોજના સાંજે ઘરમાં ચંદન અથવા ગુગ્ગુલની ધૂપ લગાવો. ઓમ રાહવે નમઃ મંત્રનો 108 વખત જાપ કરો. બીજો ઉપાય છે કેતુ માટે. કેતુ ચોથા ઘરમાં છે, જે ઘરના સુખને પ્રભાવિત કરી શકે છે. રોજ સાંજે તુલસી પાસે ઘીનો દીવો લગાવો. ઘરના ઉત્તર પૂર્વ કોણને સ્વચ્છ રાખો. ત્રીજો ઉપાય અંગારક દોષ શાંતિ માટે. 23 ફેબ્રુઆરી પછી હનુમાનજી જ તમારી રક્ષા કરશે. રોજ સવારે હનુમાન ચાલીસા પાઠ કરો. મંગળવારને ગરીબને મીઠું ખવડાવો. ચોથો ઉપાય છે વૃષભના જલ તત્વ માટે. ઘરમાં કોઈ ટપકતો નળ ન હોવો જોઈએ. લીકિંગ વોટરનો અર્થ છે લીકિંગ મની. તેને તરત ઠીક કરો. તો મિત્રો, અંતે એટલું જ કહું છું કે 2024નો આ આરંભિક સમય જાન્યુઆરીથી મે સુધી એક રોલર કોસ્ટર રાઇડ હશે. પરંતુ ડરવાની વાત નથી. શનિદેવ 11મા ઘરમાં બેઠા અને જજની જેમ બધું જોઈ રહ્યા છે. જો તમારી નિયત સાફ છે અને તમે મહેનત કરી રહ્યા છો, તો 10મા ઘરના રાહુ તમને નુકસાન નહીં આપે, પરંતુ તે સફળતા આપશે જે તમે સપનામાં પણ વિચાર્યું ન હતું. આ ધૂંધ છટશે અને તેના પાછળથી સૂર્ય નીકળશે. બસ ચાલતા રહો, રોકાવું નહીં. મને આશા છે કે આ ડિટેલ્ડ એનાલિસિસ તમને ગમ્યું હશે. મેં પ્રયાસ કર્યો છે કે દરેક નાનીથી નાની વાત પણ તમને પહોંચાડું. જો તમને આ વિડીયો મદદગાર લાગી હોય તો તેને લાઇક જરૂર કરો અને તમારા વૃષભ રાશિના મિત્રોને શેર કરો. આવી જ જ્ઞાનવર્ધક વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં. પોતાનો ખ્યાલ રાખો, સાવચેત રહો અને સફળ બનશો. જલ્દી મળશું નવી વિડીયો સાથે. હર હર